ભાવનગર શહેરના કાળા નાળા વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સમાં આગની ઘટના બની હતી। બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી। ત્યારે શું છે વધુ વિગતો જોઈએ અહેવાલમાં। ભાવનગરના પેથોલોજી લેબોરેટરીમાં ભીષણ આગની ઘટના। કાળા નાળા વિસ્તારમાં આવેલ દેવ પેથોલોજી લેબોરેટરીમાં આગ લાગી। વિકરાળ આગ લાગતા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ। આગમાંથી બાળકો અને વૃદ્ધોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। સમગ્ર ઘટનામાં 19 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું। બારીનો કાચ તોડી સીડી મૂકી અને બાળકોનું રેસ્ક્યુ કરાયું। બેઝમેન્ટમાં લાગેલી આગ બિલ્ડિંગમાં પ્રસરી। ભાવનગરના કાળા નાળા વિસ્તારમાં સ્થિત દેવ પેથોલોજી લેબમાં ભયાનક આગની ઘટના બની હતી। આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી। આગ લેબના બેઝમેન્ટ વિભાગમાં ફાટી નીકળી અને થોડા જ સમયમાં સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ હતી। ધુમાડો છવાતા લોકોને બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી। કોમ્પ્લેક્સમાં 3 થી 4 હોસ્પિટલ આવેલી છે અને જેમાં બાળકોની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે અને તેના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ફાયર બ્રિગેડને કોલ મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું અને સાથે બાળકોની હોસ્પિટલમાં પહેલા માળે કાચ તોડીને સીડી મૂકી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। હોસ્પિટલમાંથી અંદાજિત 20 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફાયર વિભાગે સ્ટ્રેચર અને લેડરની મદદથી બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને પણ બહાર કાઢ્યા હતા। ત્યારે આગનું સચોટ કારણ હજી સુધી બહાર આવ્યું નથી। ફાયર વિભાગે આગ લાગવા પાછળનું કારણ જાણવા તપાસ કરી છે તેમજ અત્યારે કોઈ જાનહાનિના સમાચાર પણ આવ્યા નથી। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। હડકાયા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે શું છે સમગ્ર સ્થિતિ જોઈએ અહેવાલમાં। રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે સતત વધતો જોવા મળ્યો છે, જેના કારણે ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગુંગસ ગામે શ્વાને 20 લોકોને મોઢાના ભાગે બચકા ભર્યા હતા। ત્યારે ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। 12 વાગે રાત્રે 12 વાગે અડધું કૂતરું છોટ્યું સ્ત્રી બૈરાની મારા બૈરાને તે આ ગુગેશ દવાખાના ગાડી લઈને દવાખાનું બંધ હતું તે કોઈ કોણ નથી। પછી તહા ફતાપરે જાને દવા ડાક્ટર ઉઠાડીને દવા કરાવી તે ફતાપરાવાળે પાછા દોહદ મોકલ્યા તે ત્યાં દવા કરાવી ને ત્યાં પછી કાલે 8 વાગે આવ્યા દોહદા। અડકાયું કૂતરું આવ્યું હતું તો એ ઘરોમાં ઘૂસીને હુતેલા માણસોને ઘોર નિંદ્રામાં હુતા હતા એમને કરડ્યું છે અને વધારે પડતું મોઢાના ભાગે કરડ્યું છે। તો એમને રાત્રે હોસ્પિટલ લઈ જવા માટે અમે અહીંયા સરકારી દવાખાને આવ્યા પણ દવાખાનું બંધ હતું એટલે અમારે અહીંથી ફરી ફતેપુરા ગયા। ફતેપુરાથી રિફર કર્યા દાહોદ દવા કરાવીને ફરી પાછા ઘરે આવ્યા। જ્યારે આ પ્રમાણે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પણ સતત 2 દિવસથી હડકાયેલા શ્વાને આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી। શ્વાને આતંકના કારણે શાળાના બાળકો સહિત 30 જેટલા લોકોને ઘાયલ કર્યા છે। મેઘરજ કામ અર્થે આવતો તો હું કેન્ટર છું અને યોગી હાડીમાં જતો હતો અને રિક્ષામાં ઉતર્યો અને કૂતરું અચાનક આવ્યું અને મને બચકું ભર્યું છે। 2 દિવસ અંદર મેઘરજની અંદર 2 દિવસની અંદર 30 થી 32 કેસ થઈ ગયા છે અને હું અત્યારે કૂતરાએ બચકું ભર્યું છે અને તાત્કાલિક હું વાસણ હોસ્પિટલમાં સારવાર માટે આવેલો છું અને તંત્રને વિનંતી છે કે ભાઈ આ કૂતરાને ઝડપી પકડી અને એની સારવાર ગમે તે કરી અને પતાવી એ રીતના મારી માંગ છે। જો કે આજ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં કુવારલા ગામે શ્વાને આતંક મચાવ્યો હતો। હડકાયા શ્વાને કુવારલા ગામના 13 જેટલા લોકોને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું। 13 લોકો ભોગ બનતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હડકાયેલા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો છે, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે। આ બનાવના કારણે સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાય છે અને સ્થાનિક તંત્રની કામગીરી પર અનેક સવાલો પણ ઉઠ્યા છે। ત્યારે હવે લોકોએ આખરે માંગ કરી છે કે રખડતા શ્વાનો સામે કાર્યવાહી કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે। એક સાથે 14 થી વધુ લોકોને બચકા ભરતા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે જ્યારે લોકોના ખાટલા ઉપર એટેક કરી જડબા અને આંખના ભાગે બચકા ભરીને લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા। ઈજાગ્રસ્તોને
કુવારલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી વધુ સારવાર માટે ડીસા અને પાટણ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ગામમાં રખડતા તમામ સવારને પકડી રસીકરણ કરવાની માંગ ઉઠી રહી છે. ધોનેરા તાલુકાના કુવારલા ગામે મોડી રાતના કૂતરે શ્વાને ઘણા બધા લોકોને ભોગ બનાવ્યો છે. એમાં નાની દીકરી અને વૃદ્ધ લોકોને ગાદલામાંથી ગાદલું ઊંચું કરી અને કાઢવામાં આવે છે. એમાં જ અમારા ગામના 14 થી 15 લોકોને કૂતરું કરડ્યું છે અને તાત્કાલિક પીએચસીની અંદર દવા મળી. એના ઉપરાંત અમે ડીસા પણ દવાખાને મૂકવામાં આવે છે અને 2 દીકરી અને 1 ડોસા બીમાર હતા, એમને પાટણ ખસેડવામાં આવે છે. સાહેબ, એમ્બ્યુલન્સ અમારી માંગ છે ગામ લોકોની કે તાત્કાલિક એમ્બ્યુલન્સ અમારા પીએચસીમાં આપો. આરોગ્ય અધિકારીશ્રીને પણ વિનંતી છે કે અમારા ગામમાં જેમ બને જેમ જલ્દીથી એમ્બ્યુલન્સ વાહનની ફાળવણી થાય એવી અમારી સૌની ગામ લોકોની માંગ છે. સરપંચશ્રીએ પણ રજૂઆત કરી છે, અમે ગામ લોકો પણ રજૂઆત કરીએ છીએ કે ભાઈ તાત્કાલિક અમને એમ્બ્યુલન્સ આપો તો સારું. કારણ કે અમારે અહીંયા ગામના જે ગામ લેવલ છે એ અંતરિયાળ વિસ્તાર છે, અહીંયા પ્રાઇવેટ સાધન પણ અમને સમયસર મળતું નથી. એટલે જો સરકારશ્રીની અમને વાહન મળેલું હોય तो हमारे नज़दीकना जे थी हॉस्पिटल में जवा માટે सरलता था. वैक्सीन की अपने पास कोई कमी नहीं है ना. 2 तरह का होता है. अपने एक प्राइमरी वैक्सीन होती है जो अपने हर पीएचसी और सीएचसी में फ्रीली अवेलेबल है. तीसरा जो कुछ कैटेगरी 3 में आते हैं, थोड़े सीरियस होते हैं, उनको अपने इम्यूनोग्लोबुलिन जो होता है वो अपने सिविल हॉस्पिटल में मिलता है, वो उसके लिए डीसा जाना पड़ता है. और एक बच्ची को थोड़ा ज़्यादा है तो उसको अहमदाबाद भी डीसा से रेफर किया हुआ है, तो वो उसको वहाँ एडमिट होना है. દિવસે ને દિવસે વન્ય પ્રાણીનો આતંક જોવા મળી રહ્યો હતો. વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા હોય છે અને તેને લઈને લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. ખેડાના ઠાસરા તાલુકામાં 4 પગનો આતંક જોવા મળ્યો છે. ઉધમતપુરા ગામે દીપડો દેખાતા દોડધામ મચી હતી. તેમજ દોડધામ થતા દીપડાએ 4 લોકો ઉપર હુમલો પણ કર્યો. ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને દીપડો આવતાની સાથે ગામના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે વન વિભાગે દીપડાને પકડવા સીમમાં પાંજરું પણ મૂક્યું છે. દિવસે 1:30 થી 2ના સમયમાં વાત આવી કે અહીંયા દીપડો આવ્યો છે. વાત એવા જાણવા મળ્યું. પછી અમે આવ્યા તો અમે દીપડો જોયો એમ, પણ 1500 માણસથી વધુ પબ્લિક હોવાથી દીપડો પોતાના સૌ બચાવ માટે ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો. તો વચ્ચે એની દીપડો નીકળતો એ બાજુ 4-5 માણસો હતા, તેની પર એને હુમલો કર્યો હતો. આ 4-5 માણસોને સરકારી દવાખાનામાં મેં મોકલી દીધા છે 108 દ્વારા. ત્યાર પછી મોટી કેનાલની પાડ ઉપર એવો દીપડો ગતો રહ્યો હતો. લગભગ 1:30 થી 2ની સમયમાં દીપડાની વાત આવી એટલે બધા ગામજનો બધા જોવા આવ્યા. લગભગ 1500 નું ટોળું હતું. એટલે દીપડો ખીચાયો એટલે એને સૌ બચાવવા માટે એને હુમલો કર્યો. 3-4 માણસ પર એ ઘાયલ થયા. એમને સરકારી દવાખાનામાં સારવાર હેઠળ મોકલી દીધેલા 108માં. પછી એ હાલ શું કે અત્યારે તો હવે ખબર નથી કઈ જગ્યા પર છુપાયો છે. 2-3 જણા એવું કહે છે કે આ જગ્યા પર છુપાયો, પણ કોઈ તો બીજી તરફ વલસાડમાં બાઇક ચલાવતા યુવક ઉપર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો, જેમાં યુવક નોકરી પરથી પરત ફરતો હતો ને ત્યારે સમગ્ર ઘટના બની. દીપડાના હુમલાથી બાઇક ચાલક નીચે પટકાયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી. ત્યારે યુવકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા અને યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઉતારીને ઘરે જતો હતો, આંબેથી આવીને દીપડાએ હુમલો કર્યો. કઈ જગ્યાએ એવું બનાવ બન્યો? એ આપણે બેસુખરિયા રણના. તો રાજકોટના જેતપુરમાં જૂના રૂપાવટી રોડ ઉપર 4 પગનો આતંક સામે આવ્યો છે, જેમાં ખારાવાડા વિસ્તારમાં વાડીમાં દીપડાએ 3 વાછરડીનું મારણ કર્યું હતું. વાડી માલિક દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી, જેમાં દીપડાએ વાછરડીનું મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. તેમજ ફોરેસ્ટ વિભાગે દીપડાનું લોકેશન મેળવવા માટે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સાબરકાંઠાના તલોદમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજીએ 20 વર્ષીય યુવક પાસેથી 60 નંગ રીલનો જથ્થો ઝડપી પાડ્યો છે. જ્યારે મહેસાણા ખાતે વડનગરના સુંઢિયા ગામ નજીક ખેતરમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો મળ્યો હતો. 720 નંગ ચાઇનીઝ દોરીના રીલ સાથે ખેતર માલિક ઝડપાયો હતો. તેમજ બનાસકાંઠામાં એલસીબી પોલીસે ઓગળના થરા શિરોહી હાઈવે પરથી ચાઇનીઝની દોરી ઝડપી પાડી છે. રૂપિયા 2.85 લાખની ચાઇના દોરી સાથે 8.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. શહેરનો સમા વિસ્તાર અકસ્માત ઝોન બન્યો હોય તેમ જણાઈ રહ્યું છે. આ વિસ્તારમાં આવેલા 3 રસ્તા પર એક જ દિવસમાં 3 અકસ્માત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક જ સ્થળ પર 3 અલગ અલગ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા હતા. સાબરકાંઠાના તલોદમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજીએ 20 વર્ષીય યુવક પાસેથી ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે. બાતમીના આધારે 60 નંગ રીલનો જથ્થો ઝડપ્યો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજી પીએસઆઈની ટીમે દરોડા પાડતા ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. ત્યારે તલોદ પોલીસ મથકે લઈ જઈ યુવક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહીસાગરના સંતરામપુરના રાયફઈ ગામ પાસે બ્લેક સ્કોર્પિયો કારનું નીલગાય સાથે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સ્કોર્પિયો કારની પોલીસે તપાસ કરી હતી. જ્યારે આ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં પોસ્ટ ડોડાનો જથ્થો કારમાંથી મળી આવ્યો હતો. જિલ્લામાંથી છેલ્લા 10 દિવસમાં બીજીવાર પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સંતરામપુરથી લુણાવાડા હાઈવે પર રાફાઈ ગામ પાસે મહાલક્ષ્મી હોટલ પાસે એક સ્કોર્પિયો ગાડીનું નીલગાય જોડે અકસ્માત થતા પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચતા આ જે સ્કોર્પિયો છે તેને ચેક કરતા ગાડીમાંથી ટોટલ 246.7 કિલોગ્રામ અફીણના પોસ્ટ ડોડા મળી આવેલ હતા, જેની અંદાજિત કિંમત 37 લાખ જેટલી થાય છે. પોલીસને તપાસ દરમિયાન એક મોબાઈલ તથા 2 એમપીના નંબર પ્લેટ પણ મળી આવેલ છે. પોલીસે એનડીપીએસનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચના ઝઘડિયા જેડીસીમાં કંપનીઓનું પ્રદૂષિત પાણી લઈ જતી પાઇપલાઇનમાં ફીણ સાથે પાણી લીકેજ થતા ચકચાર મચી જવા પામી છે. જેડીસીની કેટલીક કંપનીઓમાં ઝેરી કેમિકલ્સ પણ ઉત્પન્ન થતું હોય છે. ત્યારે એકાએક કેમિકલયુક્ત ફીણવાળું પાણી પાઇપલાઇનમાંથી બહાર નીકળતા કુતૂહલ સર્જાયું હતું. રાધનપુર તાલુકાની કોડ ચલવાડા માયનર કેરલમાં દેવબંધ વડ ગામની સીમમાં પાણી છોડવા ખેડૂતોએ માંગ કરી છે. પાણી છોડવા માટે પૈસાની માંગ થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. વાવ-થરાદ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો હતો. અતિવૃષ્ટિથી ભાભર, સુઈગામ, વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું અને તેને લઈને સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ભાભર પંથકમાં સર્વે દરમિયાન વહાલા દવાલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા. નેસડા ગામમાં સર્વે ટીમ દ્વારા 156 ખેડૂતોનું સર્વે કરવામાં આવ્યો હતો અને જેમાં 5 થી 10 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને માત્ર 90 ગુઠા સુધી નુકસાન બતાવ્યું હતું. તેમજ કેટલાક ખેડૂતોને સર્વેથી વંચિત રાખવામાં આવ્યા હતા. અમદાવાદમાં બીયુ વિનાની હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે, જેમાં બોપલની 4, મક્તમપુરાની 2, સરખેજ અને જુહાપુરાની 1 તેમજ વિશાલા સર્કલ પાસેની 1 એમ કુલ 9 જેટલી હોસ્પિટલોને સીલ કરાઈ છે. આ 9 જેટલી હોસ્પિટલો પાસે બીયુ પરમિશન ન હોવાથી હોસ્પિટલોને સીલ કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા હોસ્પિટલોને અનેકવાર નોટિસો પાઠવવામાં આવી હતી. નોટિસ બાદ પણ પરવાનગી ન મેળવતા હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે. પાટણના રાધનપુરમાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં ગઈકાલે કોંગ્રેસના આગેવાનો સામસામે આવ્યા હતા, જે બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ છે. બોલવા વાળા ધારાસભ્યને કાઢી અને નાચવા વાળા ધારાસભ્ય લાયા. સાચી વાત કે ખોટી વાત? હવે તમારે ફરીથી બોલવા વાળાને રાખવાના છે કે નાચવા વાળાને રાખવાના છે? તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર, સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવા વાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે. બોલો બોલો, નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? કે કિરીટ પટેલે નાચવા વાળાને જુએ છે કે
તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજનનો માણસ છું, ગુરુ મહારાજનો માણસ છું. ભજન, સત્સંગ, કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે. કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી. મિસ્ટર કિરીટભાઈ, તમે શું કરો છો એ તમારા આત્માને પૂરે. હું ક્ષત્રિય છું, પણ મારે મારી સંસ્કૃતિને મા ભૌમની રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો સંસ્કૃતિ મા ભૌમની એ રક્ષા કરવાનું અમારું કામ છે. અમે કદાપી કોઈ રીતે આ ખોટું કરવા માંગતા નથી. એટલે આ તમારો જે બકવાસ છે એને હું વખોડું છું અને તમારા વિસ્તારમાં પણ હું આવવાનો. કારણ કે આવી અમારા ઉપર કોઈના ઉપર ખોટું એ ઉછાળવું એ એક આંગળી ચીધવી તો 3 આંગળીઓ તમારા ઉપર આવે છે. ભાવનગર એનએસયુઆઈના પ્રમુખ દ્વારા સાયબર ફ્રોડની ઘટના સામે આવી હતી. ત્યારે આ ઘટનાના વિરોધમાં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પાસે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે એનએસયુઆઈના પૂતળું સળગાવવા પ્રયત્ન કરતા એબીવીપીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. 1.5 કરોડથી વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને અને સામાન્ય જનતાને છેતરીને એના પૈસા પડાવવાની ઘટનાઓ સામે ધ્યાનમાં આવી રહી છે. એ ઘટનાની સામે આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એબીવીપીના કાર્યકર્તાઓ મેદાને આવી અને જે આજે એનએસયુના પ્રમુખ જે છે એને ખુલ્લો પાડવાની જે કામ અમે કરી રહ્યા છીએ, હું એમને કહેવા માંગુ છું કે આપ જે વિદ્યાર્થીઓ ઠગવાનું જે કામ કરી રહ્યા છો, આજે નશામુક્તિની મોટી મોટી રેલીઓ કાઢી રહ્યા છો, એ ક્યાંક ને ક્યાંક નિષ્ફળતાથી ધ્યાનમાં આવી રહી છે. આપે આપણા સંગઠનમાં રહેલા પ્રમુખો અને આપના પદાધિકારીઓને શીખવાડવાની જરૂર છે કે આપણે સમાજના હિતમાં, સમાજની સેવામાં આપણે નીકળે છે, સમાજ લૂંટવા માટે નથી. સાબરકાંઠાના નાદરી ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ ચા બનાવવાનું કહેતા પત્નીએ આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે. ચા બનાવવા જેવી નજીવી બાબત પર મહિલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે આપઘાતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાંથી દાગીનાની ચોરી થયાની ઘટના સામે આવી છે. મહિલાએ દાગીના ખરીદવાના બહાને કર્મચારીઓની નજર ચૂકવીને ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે સેલ્સમેને પોલીસે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં 804 કરોડના સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલાને લઈ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 3 આરોપી ભંગારના વ્યવસાયમાં હોવાનું સામે આવ્યું છે. જોકે અગાઉ આ કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ નાના વેપારીઓને ફ્રોડના નાણાં ચૂકવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અગાઉના જે ડીજી સર હતા એમના માર્ગદર્શન હેઠળ એક 804 કરોડ નો જે ફ્રોડ, સાયબર ફ્રોડનો ગુનો છે એ સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા શોધી કાઢેલો હતો, ડિટેક્શન કરેલું હતું. જેના અનુસંધાને 10 આરોપીઓની ધરપકડ છે જે તે સમયે કરેલી હતી અને એમાં વધુ તપાસ ચાલુ હતી. એ દરમિયાન આજે ફરીવાર 6 આરોપીઓની ધરપકડ કરેલી છે. જે 6 આરોપીઓ છે તેમાંથી સાજેબ ફિરોજભાઈ ખેરાણી, સોહિલ સદરુદ્દીન વઢવાણિયા અને અમીનભાઈ અકબરભાઈ ભાયાણી, આ જે 3 આરોપીઓ છે એનો ભંગારનો ધંધો હતો અને જે પણ સાયબર ફ્રોડ ના નાણાં આવતા એ નાના વેપારીઓ પાસેથી ભંગાર ખરીદી અને આ નાણાંઓ છે આ નાણાં જે હતા એ આ વેપારીઓને એ પૂરા પાડતા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે માત્ર 40,000 જેટલા વિદ્યાર્થીઓએ પદવી મેળવવા માટે અરજી કરી છે. એક બાજુ રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓ દિવસે ને દિવસે વધી રહી છે, જેના લીધે સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ ઓછા થઈ રહ્યા છે.
વડોદરામાં તાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની વિવાદિત ફાઇલ ચોરી મામલે નવો વળાંક સામે આવ્યો છે. મંતવ્ય ન્યૂઝે ફાઇલ ગુમ થયાનો અહેવાલ રજૂ કર્યા બાદ હવે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફાઇલ ગુમ થયાની સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. આરટીઆઈ દ્વારા ખુલાસો થયો કે અગત્યની ફાઇલ વડોદરા મહાનગરપાલિકા કમિશનરની કેમ્પ ઓફિસમાંથી જ ગુમ થઈ છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ એડવોકેટે આ ગંભીર મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાવવાની માંગ કરી છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના નેતૃત્વમાં અધિક જિલ્લા કલેક્ટરની રજૂઆત કરવામાં આવી હતી. આ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, તેથી ઘણા લોકો રોજગાર, ખેતી મજૂરી જેવી જરૂરિયાતો માટે સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ તરફ જતા રહે છે. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી. રેલવે સુવિધાઓ વધારવા અને વલસાડમાં ભૂતકાળમાં બંધ રસ્તાઓ ફરી ખોલવા મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં દક્ષિણ ગુજરાતની જનતાને આધુનિક સારવાર મળે તે માટે પણ ગંભીર ચર્ચા થઈ. કેન્દ્રીય મંત્રીઓએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા ખાતરી આપી છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. એલસીબી પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. નકલી નોટોનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. 5,78,000 કિંમતની નકલી નોટોને જપ્ત કરવામાં આવી છે. 500, 100, 20 સહિત નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. તો એલસીબી પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. ચલણી નકલી નોટો સાથે આરોપીની ધરપકડ કરાઈ છે. સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી. એલસીબી ટીમે સિદ્ધપુરથી નકલી નોટનું રેકેટ ઝડપી પાડ્યું છે. તો 5 લાખથી વધુની કિંમતની નકલી નોટો ઝડપી પાડવામાં આવી. નકલી નોટો છાપવા માટે સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. કાગળ, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પાટણ એલસીબી દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે. જ્યારે કાત્યોકના મેળામાં નકલી ચલણી નોટ ફરતી હતી. ચલણી નકલી નોટો સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો એલસીબી પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. કાર્તિક પૂર્ણિમાનો મેળો ભરાયો હતો અને મેળા દરમિયાન અમુક જાગૃત વેપારીઓએ એલસીબીના સ્ટાફને એવી જાણ કરેલી કે માર્કેટમાં અમુક બનાવટી નોટો ફરી રહી છે. અને એ માહિતી ત્યારબાદ એલસીબીના પીઆઈ શ્રી આરજી ઉનાગરને મળતા સમગ્ર એલસીબીના પીઆઈ અને એમની ટીમ ઘણા લાંબા સમયથી આ પ્રવૃત્તિના વોચમાં હતી. ગઈકાલે રાત્રે આ અંગેની ચોક્કસ માહિતી મળતા એલસીબીની ટીમે સિદ્ધપુર ટાઉનના અલ મોમિન પાર્કના મોહમ્મદ યાસીન સૈયદના ઘરે રેડ કરતા એના ઘરેથી સ્કેનર અને પ્રિન્ટર અને પેપર કટિંગના મશીનનો ઉપયોગ કરી અને ભારતીય જે ચલણી નોટો છે એને ભળતી મળતી નોટો બનાવવાની પ્રવૃત્તિ એના ઘરેથી પકડાયેલ છે. આ રેડ દરમિયાન પોલીસને એના ઘરેથી 1945 જેટલી આ પ્રકારની નોટો મળી છે. સાથે સાથે સ્કેન. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.